સુરતમાં શીશ ફાઉન્ડેશન દ્વારા સાયક્લોથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાંથી શીશ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 345 લોકોએ ભાગ લીધો હતો। આ સાયકલ વીરો સુરતથી સાળંગપુરનું અંતર સાયકલ દ્વારા કાપશે અને ભગવાન હનુમાનના દર્શન કરશે। આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને સાયકલ યાત્રા દરમિયાન જે પણ દાન આવે તે સેવા તીર્થમાં અર્પિત કરવામાં આવે, જેથી બીજા લોકોને મદદ થઈ શકે। શીશ ગ્રુપ દ્વારા આયોજિત સાયક્લોથોનમાં 345 લોકો જોડાયા હતા। આ સાયકલ યાત્રા સુરતથી સાળંગપુર સુધી જવાની છે। સાયક્લોથોનને સુરતના મેયર દક્ષેશ મેવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ અને મનપાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે શીશ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રમેશ કાકડિયાએ જણાવ્યું હતું કે આ સાયક્લોથોનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આજના યુવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને ઈંધણનો બચત કરી પર્યાવરણને બચાવવામાં મદદ કરીએ। આ સાથે જ 10 કિલોમીટર સાયકલ ઉપર અંતર કાપનાર વ્યક્તિએ ₹100નું દાન આપવાનું છે, જેથી આ એકત્ર થયેલું દાન માનવ સેવા તીર્થ સુરત અને લોક સેવા તીર્થ વડોદરામાં અર્પણ કરવામાં આવશે। આ યાત્રામાં વડોદરાથી પણ યુવાનો જોડાવાના છે। આ યાત્રા સુરતથી સાળંગપુર સુધી જવાની છે અને સાળંગપુરમાં ભગવાન હનુમાનના દર્શન કરશે। યાત્રામાં શીશ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સુરતીઓ જોડાયા છે। મારું નામ સુનિલ શાહ છે અને શીશ ગ્રુપનો હું ડાયરેક્ટર છું। આપણે સમાજ અને રાષ્ટ્રને એક સારો મેસેજ મળે અને કોઈ પણ સારું કાર્ય કરવા માટે આપણે ખાલી વિચારવાનું જ હોય છે। સારું કાર્ય કરવાનું વિચારીએ એટલે ઓટોમેટિક બધું જ કામ થઈ જાય છે। એ જ રીતે અમને ધીરે ધીરે આટલી જે મોટી ઇવેન્ટની શરૂઆત થવા જઈ રહી છે આજે, અને જે 3 દિવસમાં આ યાત્રા પૂરી થશે સારંગપુર થઈને પછી, અને ત્યાં અમે લોકો હવન કરવાના છીએ અને જે ભારતના નામે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ। તો એના માટે અમારા કર્મચારીઓ, ફેમિલી, ફ્રેન્ડ્સ અને આપ લોકોએ મળીને જે અમને સહકાર આપ્યો છે એનું જ આ પરિણામ છે કે અમે આ ઇવેન્ટ સફળતાપૂર્વક પાર પાડીશું। ઓકે, મારું નામ સતીશ માણિયા અને શીશ ફાઉન્ડેશનના હું ડિરેક્ટર છું। મારા પાર્ટનર છે રમેશ કાકડિયા, પણ ડિરેક્ટર છે શીશ ફાઉન્ડેશનના। આજે શીશ ફાઉન્ડેશન શીશ સાયક્લોથોન 2024 કરવા જઈ રહ્યું છે, જેમાં 345 પાર્ટિસિપન્ટ્સ 333 કિલોમીટર સાયકલ ચલાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત ઇન્ડિયાના નામે કરવા જઈ રહ્યું છે। આજે નરેન્દ્ર મોદી સાહેબ આવના જે ફિટ ઇન્ડિયા મિશન છે એ અંતર્ગત અમે અમારી એક છોટી નાની એવી પહેલ છે જે સસ્ટેનેબિલિટી અને હેલ્થ અવેરનેસ ઉપર છે। આજે અમે સોસાયટીની અંદર એક એવું કલ્ચર ડેવલપ કરવા માંગીએ છીએ કે જ્યાં લોકો મેક્સિમમ સાયકલિંગ કરીને હેલ્થ અને પર્યાવરણને સસ્ટેનેબલ અને સારું બનાવે। અમારી ઓર્ગેનાઇઝેશનમાં આજે મેક્સિમમ લોકો ટ્રાય કરે છે કે સાયકલ લઈને ઓફિસે આવી રહ્યા છે, અને આ અનુકરણ બીજી ઓર્ગેનાઇઝેશન કરે એવું અમે ઈચ્છા રાખીએ છીએ। આજે ગ્લોબલ વોર્મિંગ એક ઇન્ડિયા માટે નહીં પણ દુનિયા માટે ચુનૌતી છે, જેના ઉપર આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ કામ કરી રહ્યા છે। તો અમારી એમને સપોર્ટ કરવા માટેની એક પહેલ છે। દુનિયા આજે આપણો યુવા વર્ગ જે છે એ ડ્રગ્સના દલદલમાં આજે ફસાઈ રહ્યો છે। તો અમે શીશ સાયક્લોથોન વતી એવો મેસેજ સોસાયટીમાં આપવા જઈ રહ્યા છીએ કે એક સે ટુ નો ડ્રગ્સ જે મુહિમ સરકાર ચલાવી રહી છે એને પણ અમે સપોર્ટ કરીએ છીએ।